કમબેક ગુજરાતમાં પણ વોટ ચોરીનો કોંગ્રેસનો આક્ષેપ છે। ગુજરાતમાં પણ મતદાર યાદીની ચકાસણીની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે તેવું કોંગ્રેસે કહ્યું। સાથે એવું પણ કહ્યું કે ચૂંટણી પંચે પારદર્શક રીતે કામ કરવું જોઈએ। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવ્યા છે। તો ભાજપના નેતાઓને કેમ ચિંતા થવા લાગી છે તેવું પણ કોંગ્રેસે કહ્યું। પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, રાહુલ ગાંધીએ જે પ્રમાણે ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા છે તેના પડઘા ગુજરાત પર પણ પડ્યા છે। શું વધુ વિગતો? પ્રીતિ, વોટ ચોરીનો મુદ્દો સમગ્ર દેશભરમાં ગુંજી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પણ વોટ ચોરીને લઈને આ સમગ્ર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। તેમણે એમ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ સહિત સમગ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ છે તે ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, મતદાર યાદી ચકાસણીની માંગ કરી રહ્યા છે। તેવામાં શા માટે ભાજપના નેતાઓ વચ્ચે પડી રહ્યા છે? કારણ કે ચૂંટણી પંચ છે તે એક પારદર્શક કામ કરવું જોઈએ અને એક સ્વાયત્ત સંસ્થા છે, ત્યારે આ સમગ્ર બાબતે ભાજપના નેતાઓ વચ્ચેનો દરમિયાનગીરી કરવી જોઈએ અને તેમણે ચૂંટણી પંચને યોગ્ય રીતે કામગીરી કરવા દેવી જોઈએ। મહત્વનું છે કે આ સમગ્ર મામલાને લઈને હાલ દેશમાં મુદ્દો ગરમાયેલો છે અને કોંગ્રેસ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે મતદાર યાદીની ચકાસણી થવી જોઈએ અને આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે। સાથે જ કેટલીક વિધાનસભા બેઠક તેમજ લોકસભા બેઠકમાં જે મતદાર યાદી અને જે મતદાન થયું હતું તેના આંકડા પણ ચકાસવામાં આવશે, એવું આજે ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું। આભાર તમામ વિગતો માટે પ્રતિક।